મારફતના ફૂલ ભાગ બીજો લેક્ચર 8મું વૃત્તિઓનું બંધન. આ જ્ઞાનનો વિષય ઇબાદત છે અને ઇબાદત કરવાની મુક્તિનું જ્ઞાન આપવું એ તેનું પ્રયોજન છે. ઇબાદત રૂહ અને પાક ખુદાના દીદારની પ્રાપ્તિનું સાધન છે. ઇબાદત સાધન છે અને મુક્તિ યાની કે આઝાદી સાધ્ય છે. આ સૃષ્ટિ જે આપણે જોઈએ છીએ તે બહાર જાહેર છે અને રૂહ ભીતર છે. બહારના પદાર્થોનું પ્રતિબિંબ નેત્રની પૂતળી પર આવી પડે છે અને તેનાથી સૂક્ષ્મ નાડીઓમાં ક્રિયા થાય છે. તેનો આકાર મસ્તક દ્વારા ચિત્તમાં પહોંચે છે. ચિત્ત અને રૂહ એક જ જગ્યાએ દિલમાં છે. હવે જે દ્રશ્ય બહાર હતું તે રૂહની પાસે જાય છે. રૂહ યાની કે આત્મા દ્રષ્ટા છે અને જગત દ્રશ્ય છે. જ્યારે બહારનું દ્રશ્ય ચિત્ત પર પહોંચે છે ત્યારે ચિત્ત પોતાના પ્રથમ આકાર કરતાં બીજો નવીન આકાર ધારણ કરે છે. આ આકારને વૃત્તિ કહેવામાં આવે છે. રૂહ આ વૃત્તિનો અનુભવ કરે છે. આ અનુભવનું નામ દ્રષ્ટિ અને રૂહ પોતે દ્રષ્ટા છે. આ વૃત્તિઓ રૂહની સામે પ્રગટ થાય છે. તેથી રૂહને વૃત્તિઓનો સાક્ષી કહેવામાં આવે છે. જો કે રૂહ તદ્દન નિરાળો છે, પરંતુ આ જગતની સર્વ ઘટના તેની સામે બને છે અને તેમાં તલ્લીન થવાથી પોતાને હાથે અને ખુદાથી પોતાને તેમાં ભૂલી જવાની હાલતે લાવે છે અને અનેક પ્રકારની વૃત્તિઓ તેથી ઉત્પન્ન થાય છે. એક વસ્તુ જોવાથી ચિત્તની જે વૃત્તિ થાય છે તે વૃત્તિ અને એ વસ્તુને લગતું વિવેચન સાંભળતા વૃત્તિ ભિન્ન પ્રકારની બની જાય છે. વળી એ જ વસ્તુ ઉપર વિચાર કરવાથી એક વૃત્તિ તદ્દન જુદી જ જાતની બની જાય છે. વધારામાં ભિન્ન ભિન્ન વસ્તુઓ નજરે પડવાથી ભિન્ન ભિન્ન જાતની વૃત્તિઓ પેદા થયા કરે છે અને ચિત્ત હંમેશા એ વૃત્તિઓમાં બદલાયા કરે છે. જે અવસ્થામાં વૃત્તિઓ તેવી જ એ જીવનની હાલત સમજવી. બહારના પદાર્થો અસંખ્ય છે, તેમ વૃત્તિઓ પણ અસંખ્ય ઉત્પન્ન થાય છે. આ અસંખ્ય વૃત્તિઓને કોઈ પણ મનુષ્ય પોતાના સારા આયુષ્યમાં અલગ કરી શકે નહીં. એ વૃત્તિઓ જ્યારે રાગ, દ્વેષ વગેરે કલેશો ઉત્પન્ન કરે છે ત્યારે તે માણસ બંધાય છે. જ્યારે કોઈ મનુષ્ય કોઈ વસ્તુને જાણી તેનાથી સુખ પ્રાપ્ત કરે છે ત્યારે તેને તે ઉપર ભાવ રાગ ઉત્પન્ન થાય છે અને જ્યારે એ વસ્તુથી દુઃખી થાય છે ત્યારે એ વસ્તુ માટે અભાવ દ્વેષ ઉત્પન્ન થાય છે. આ રાગ દ્વેષને કારણે તે વસ્તુને મેળવવા અથવા તે વસ્તુ દૂર કરવા તે શુભ અશુભ
કાર્યો કરે છે અને તેથી ખરાબ વૃત્તિઓથી તે બંધનમાં પડે છે. ક્લેશનો નાશ કરવાવાળી વૃત્તિઓ સારી વૃત્તિઓ ગણી શકાય. જ્યારે જીવ અભ્યાસથી આગળ વધે છે ત્યારે ખેંચ રહિત વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. જો કે ખરાબ વૃત્તિઓના સંસ્કાર તેનામાં પુષ્કળ પ્રમાણમાં જમા થયેલા હોય છે, તો પણ જે સમયે શાસ્ત્ર તથા ઇમામના ફરમાનથી અભ્યાસ અને વૈરાગ ઉત્પન્ન થાય છે, તે વખતે શાંત વૃત્તિ ઉત્પન્ન થઈ તેના સંસ્કાર જમા થવા માંડે છે. વૃત્તિઓનો સ્વભાવ છે કે તેઓ પોતાના જેવા જ સંસ્કારો ઉત્પન્ન કરે છે. ખરાબ વૃત્તિઓ ખરાબ સંસ્કાર તથા સારી વૃત્તિઓ સારા સંસ્કાર પેદા કરે છે. તેમની વચ્ચે યુદ્ધ જામે છે અને હરેક વૃત્તિને દબાવી પોતાનો ઉદય ચાહે છે. આ સમયે દરેક વ્યક્તિની ફરજ છે કે સારી વૃત્તિઓનો વધારો કરે, જેથી ઉત્તમ વૃત્તિઓ ખરાબ વૃત્તિઓ પર ફતેહ મેળવી પોતાનું રાજ જમાવી શકે. જ્યારે શુભ અને શુદ્ધ સત્વના પ્રભાવવાળી રાગ દ્વેષ રહિત વૃત્તિઓ ઉત્પન્ન થાય ત્યારે તે તરીકતની પહેલી અવસ્થા માનવી અને તે જ જ્ઞાનની અવસ્થા છે. આ અવસ્થામાં મહાપુરુષો જગતનું ભલું કરે છે. આ અવસ્થાથી ઊંચી એક બીજી અવસ્થા છે જ્યારે રૂહ સર્વે વૃત્તિઓના બંધનથી અલગ થઈ પોતાના અસલ સ્વરૂપમાં આવે. આ અવસ્થા ઇબાદતની અવસ્થાને દ્રઢ બનાવે છે, જેથી જીવ દુનિયામાં વિચારવા છતાં નિર્લેપ રહી શકે છે, કારણ કે આત્મા તે જગતના સ્વરૂપમાં રૂહના પોતાના સ્વરૂપને જુએ, જેથી બહાર અંદર એક જ સ્વરૂપનો અનુભવ થવાથી તે જીવ સ્વતંત્રતાથી આવ જાવ કરી શકે છે. પીરે ફરમાવ્યું છે કે જેને કલેજે બાણ લાગા ને તણા, તેની દ્રષ્ટિ કેમ અવરે જાય, તેનું પિંડ ચાલે મૃત લોકમાં, તેની સુરતી આકાશે જાય રે. ચિત્ત એક નદી રૂપ છે, તેમાં વૃત્તિઓનો પ્રવાહ છે. તેની બે ધારાઓ છે. એક ધારા વિષયના માર્ગમાં વહેતી પવિત્ર સાગરમાં જઈ મળે છે. પહેલી ધારા તો જન્મ થતાં જ ખુલી જઈ શરૂ થાય છે, પરંતુ બીજી ધારાને ઇલ્મ તથા ઇમામે ઝમાનના પવિત્ર ફરમાન જ ખોલી શકે છે. તે ખુલ્યા બાદ વિષયના માર્ગ ઉપર વૈરાગરૂપી બંધ નાખી અભ્યાસ દ્વારા સઘળા પ્રવાહને જો વિવેકના માર્ગમાં વાળી દેવામાં આવે તો પ્રબળ વ્યક્તિ તે પ્રવાહ કલ્યાણ સાગર જઈ મળે છે. અભ્યાસ અને વૈરાગ બંને મળવાથી વૃત્તિઓનો અટકાવ થાય છે. કેવળ અભ્યાસ અથવા વૈરાગથી તે અટકાવવાનું સાધન બની શકતું નથી, કારણ કે મન અત્યંત ચંચળ છે. પણ આ બંને મળી તેને સાધી યાની કે વશ કરી શકે છે.
આપણને આ બે બાબતોનો અભ્યાસ કરવાની જરૂર છે. દુનિયા ફાની જાણી દિલમાં પાક ખુદા સાથે સંગત કરી તેની સાથે વાતચીત કરવાની ટેવ પાડવી. તમામ વિચારોને એકત્ર કરી એટલે બંધ કરી બહુ જ ધીરજ, પ્રેમ અને કોમળ દિલથી zikરમાં સ્થિર થઈ ખુદામાં દાખલ થવાની રોજ ટેવ પાડવી. પીર ફરમાવે છે કે પૂરી પ્રીતે પીયું મિલે પરમ પ્રીતે દૂર જ હોય, જલમાં જ્યું કમલ હોય તેને અંગ ન ભેટે તોય. ઇન્સાન દુનિયામાં રહે છે તેથી તેના દિલને દુનિયાની ચડતી પડતીના અનેક મોજાઓ લાગે છે અને તે મુજબ વૃત્તિઓ ઉત્પન્ન થઈ તેને ખુદાની યાદીથી દૂર દૂર ઘસડી જાય છે. તે સમયે અભ્યાસ ચાલુ હોય તો અભ્યાસથી તે આગળ વધે છે, કારણ કે વિધિપૂર્વક કરેલા અભ્યાસથી દિલના ધબકારામાં પ્રેમની મીઠાશની તાસીર કાયમ રહે છે, જેથી હંમેશ માટે પાક ખુદાની યાદી રહે છે. પણ જો અભ્યાસ ચાલુ નહીં રહે તો તે દિવસે દિવસે વધુ મજબૂત થયા કરે અને દુનિયા તરફ ખેંચાતી વૃત્તિઓ તેને દબાવી શકે નહીં, જેથી પવિત્ર તાસીરને જીત થતાં ચિત્ત વૃત્તિઓ પવિત્રતામાં લીન થઈ જાય. વિષય બે પ્રકારના છે, એક જાહેર અને બીજો બાતુન. રૂપ, રસ, ગંધ, સર્પ, દ્રવ્ય, સૃષ્ટિ, અન્ન, પાન, ઐશ્વર્ય ઇત્યાદિ જે માણસના માટે આ દુનિયામાં ભોગ્ય છે તે સર્વે જાહેર વિષયો છે અને જે ભોગો શાસ્ત્રથી જાણવામાં આવે છે તે સર્વ બાતુની વિષયો છે. આ વિષયો ફરી બે જાતના છે, એક સ્વર્ગ અને તેમાં રહેલા વિધ જાતના સૂક્ષ્મ ભોગો. જે સૂક્ષ્મ ઇન્દ્રિયોથી ભોગવાય છે તે આ દિવ્ય હાલતમાં પણ એનું પરિણામ દોષિત હોય છે. એમ જ્ઞાનના બળ વડે જાણવાથી ચિત્ત તેની સોબતથી દૂર રહે છે અને તેને ગ્રહણ પણ કરતું નથી અને તેની ઈચ્છા પણ કરતું નથી, કારણ કે તે સર્વ રાગ દ્વેષ ઉત્પન્ન કરવાવાળા છે. હઝરત મુલ્લા મુર્તઝાએ ફરમાવ્યું છે કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લલ્લાહુ અલા મુહમ્મદ. जो सुख दुनिया उकबा के सबसे मनकूवार, जो पावेंगा वसल हक का तो सब रहेगा તાબેદાર. વિકારનો હેતુ હોવા છતાં પણ જેનું મન વિકાર પામતું નથી તે જ ઘોર્યવાન વીર છે અને તેને ધન્ય છે. આ પ્રમાણે ચિત્ત એકરસ બનતું રહે તેને જ ખરો વૈરાગ્ય કહેવામાં આવે છે. કેવળ રાગ ન થવો તે કાંઈ વૈરાગ્ય નથી, કારણ કે વ્યાધિ વગેરે કારણોથી પણ વિષયમાં અરુચિ થાય છે. એવી અરુચિથી કાંઈ ત્યાગી બની શકાય નહીં. તેમજ વિષયની અપ્રાપ્તિમાં પણ વૈરાગ્ય નથી, પરંતુ વિષયોમાં ગુણદોષ જોયા પછી રાગનું કમી થવું તથા ચિત્તને વશ રાખી ફરી તેને વિષયના લોભમાં પડવા ન દેવું એ જ ખરો વૈરાગ્ય છે.
તે બાદ સત્ય, રજ અને તામસ, રજસ અને તામસ એ ત્રણેય ગુણોમાં વૈરાગ્ય વ્યાપી જઈ ચિત્ત ચોખ્ખું થઈ ફરી વિષયમાં ભટકતું નથી, પરંતુ એકાગ્ર બની જાય છે. આ અવસ્થામાં ચિત્ત અને આત્માના ભેદનો સાક્ષાત્કાર થાય છે. આવૃત્તિમાં ઇન્સાનનો અભ્યાસ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ જીવની ઉત્તમોત્તમ શુદ્ધિ થાય છે અને તેમાં તે તૃપ્ત થઈ પ્રકૃતિના સકળ ગુણોથી વિરકત બની જાય છે અને પોતાના રૂહની સ્વરૂપનું તે દર્શન કરે છે. ત્યારે તે મનુષ્ય સમજે છે કે જે પામવા જેવું હતું તે હું પામ્યો, જે કલેશો દૂર કરવાના હતા તે દૂર થયા. હવે સંસારના અવાગમન યાની કે જન્મ મરણનો ક્રમ મારા માટે તૂટી ગયો. આવી રીતે જ્ઞાનની સ્થિતિનું ભાવિ ફળ મુક્તિ છે. આ અવસ્થામાં એ ભાગ્યશાળીને બુદ્ધિ અને ઇન્દ્રિયોથી અગમ્ય એવું જે બ્રહ્મ સુખ છે તેનું અનુભવ થાય છે. આ સ્થિતિના પામ્યા પછી બીજા કોઈ પણ લાભને તે અધિક માનતો નથી અને એ જીવ ભારે દુઃખથી પણ ચલાયમાન થતો નથી. આ આનંદની ધારા જે રૂહનો પોતાના સ્વરૂપનો પ્રકાશ છે તે હવે સ્વતંત્ર રીતે પ્રકાશે છે અને હું સુખી છું, હું દુઃખી છું એ સર્વે ભૂલી જાય છે. પીર સદેદીને ફરમાવ્યું છે કે જબ કમલ ઇલાહી આવે, કડવા મીઠવા સમ હો જાવે, તે સમયે કેવળ હું છું એ જ જ્ઞાન બાકી રહે છે. આ અવસ્થામાં જ્યારે મંસૂર પહોંચ્યો ત્યારે તેણે કહ્યું, અનલ હક, અનલ હક, અનલ હક. ઇબાદતમાં ચિત્ત પ્રથમ શબ્દમાં એકાગ્ર થઈ જાય અને પ્રકાશ પ્રગટ થાય તે સમયે ચિત્તને જો શબ્દમાંથી ચલાયમાન કરી નૂર તરફ લઈ જવામાં આવે તો તે કારણે નૂર પાછું અદૃશ્ય થાય છે અને મેળવી શકાતું નથી તથા ચિત્ત ચલાયમાન થવાથી ધ્યાન તૂટી જાય છે. ચિત્ત જિકરમાં જ અચળ થઈ જાય તો તે શબ્દનું સ્વરૂપ નૂર રૂપે પ્રગટ થઈ જીવને પોતા તરફ ખેંચી લઈ પવિત્રતા તરફ આગળ વધારશે. ઇબાદત જો ખુદાના ચહેરાની હોય તો પ્રથમ તે ત્યાં જ એકાગ્ર થઈ જાહેર સ્વરૂપ જુએ છે અને જેમ જેમ એ એકાગ્રતા વધે છે તેમ તેમ તે જાહેર સ્વરૂપ જે ખરું જોતા નૂરી કિરણોથી ભરપૂર છે તે સ્વરૂપ નૂર સ્વરૂપે પ્રગટ થાય છે અને તેને કારણે જગતનું સ્થૂળ સ્વરૂપ ધીમે ધીમે સૂક્ષ્મ સ્વરૂપ પકડતું જાય છે અને અંતે તે સૂક્ષ્મમાંથી પણ વધુ સૂક્ષ્મ અને ખરેખર સૂક્ષ્મતર સ્વરૂપ ધારણ કરે છે અને તેનો ચિત્તનો સાક્ષાત્કાર થાય છે. પણ એવું ન બની શકે કે ઇબાદતમાં પહેલાં જાહેર સ્વરૂપમાં ધ્યાન લગાડી પછી તે ધ્યાનને ત્યાંથી હટાવી અદૃશ્ય સ્વરૂપમાં લગાડે, પરંતુ તે જાહેર ચહેરામાં જ ખુદાનું સ્વરૂપ નજરે પડશે.
એવા યકીન સહિત ધ્યાન લગાડી એમાં જ માણસ પોતાને ગરક કરી નાખે, ત્યારે જ તેને ઇબાદતનું ફળ પ્રાપ્ત થઈ શકશે. જેમ જેમ એ ધ્યાનમાં ભાન લય પામતું જશે, તેમ તેમ માનસિક હસ્તીનો પણ લય થઈ જશે અને તેની સાથે જ રૂહાની હસ્તીનું રૂહાની ભાન પ્રગટ થશે. આ અસાધારણ હાલત મહાભાગ્યશાળી મનુષ્યોને જ પ્રાપ્ત થાય છે. ચિત્તની એકાગ્ર વૃત્તિ પોતાના સ્વરૂપમાં પ્રકાશનું દર્શન કરાવે છે, પણ તે એક છાયા માત્ર જ છે. તે સમયે ચિત્ત સમજે છે કે આ વૃત્તિને પણ હવે અટકાવવાની જરૂર છે, કારણ કે એ વૃત્તિ હશે ત્યાં સુધી જગતનો ભાસ નજરે પડશે. તેથી હું છૂટો થઈ જાઉં અને મારા પોતાના સ્વરૂપમાં જ સમાઈ જાઉં. એ જ સાચો વૈરાગ્યનો વૈરાગ્ય છે. આ હાલતનો પણ વારંવાર અભ્યાસ કરવાથી આખરે એકાગ્ર વૃત્તિઓનો પણ લય થાય છે અને તે સમયે મનુષ્યમાં કોઈ પણ વૃત્તિ રહેતી નથી, ફક્ત સંસ્કાર જ રહે છે. પીર સદદીને ફરમાવ્યું છે કે જીવન મુકત જીવ આપણું દેખે, મહામુકત દિલ પલ પલ પેખે. દરેક મનુષ્ય ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે અને તેથી તેને જે વસ્તુ વધુ પસંદ એવી વસ્તુમાં તેનું ચિત્ત લાગી રહે છે. પણ એ વસ્તુ રજોગુણ કે તમોગુણ પેદા કરવાવાળી ન હોવી જોઈએ, સત્વગુણ પેદા કરવાવાળી હોવી જોઈએ, જેવી કે સૂર્ય, ચંદ્ર, તારા, હાજર ઇમામની શકલ વગેરે. પ્રથમ તેવી વસ્તુને ખ્યાલમાં લાવી તે ઉપર ધ્યાન લગાડવું જોઈએ, ચિત્ત સ્થિર કરવું જોઈએ. એક વસ્તુમાં ચિત્ત સ્થિર કરવાની ટેવ પાડ્યા બાદ તેનામાં સ્થિર હોવાની યોગ્યતા આવી જાય છે અને પછી જ્યાં ચાહે ત્યાં તે ચિત્તને સ્થિર કરી શકે છે. જેનું દિલ ખુદા પાકના જિકરમાં સ્થિર ન રહેતું હોય, તેણે જ ઉપરના ઉપાયો યોજવા, અને તે પણ બહુ ટૂંકા સમય માટે. જિકરમાં ચિત્ત સ્થિર રહી શકતું હોય તો જિકરમાં જ સ્થિરતાની ટેવ પાડવી, અન્ય ઉપાયો કદી યોજવા નહીં. અત્રે યાદ રાખવાનું કે પ્રથમ શબ્દ, પછી ચહેરો અને ત્યારબાદ રૂહ, એમ ત્રણેયનો અનુક્રમે સાક્ષાત્કાર થાય છે. જ્યાં સુધી શબ્દનું સ્મરણ રહે છે ત્યાં સુધી પોતાનું ભાન રહે છે. પછી ધીમે ધીમે ચિત્ત તે શબ્દમાં સ્વરૂપ તરફ ઝૂકી જાય છે, એટલે શબ્દનું સ્મરણ દૂર થઈ જાય છે અને કેવળ સ્વરૂપમાં જ પ્રતીતિ રહે છે. આ સમયે અલગપણું ન દર્શાવતા હોવાને કારણે જ્ઞાન હોવા છતાં ન હોવા જેવું જ છે. વિચાર રહિત ધ્યાન જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ચિત્તની સ્થિતિ પણ વધુ ને વધુ નિર્મળ થતી જાય છે અને જ્ઞાનનો પ્રકાશ એટલો બધો નિર્મળ થઈ જાય છે કે સૂક્ષ્મ શક્તિઓના તમામ પદાર્થો શુદ્ધ દર્પણની માફક એકદમ સ્વચ્છ જોવામાં આવે છે. આ અવસ્થામાં જીવ પ્રકૃતિ અને તેના કાર્યોને અલગ અલગ સાક્ષાત દેખે છે. અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન સઘળા વિષયોનું તેને અન્યાસે જ્ઞાન થાય છે. રૂહાની ઇલમનું આ ફળ
સાધારણ છે. આ એવું જ્ઞાન છે કે જેથી તમામ જાહેર વસ્તુઓને આરપાર જોઈ તેનું મૂળ સ્વરૂપ જોઈ શકાય છે અને તેમાંની સૂક્ષ્મ ક્રિયાનું રહસ્ય જાણે છે. મરજી થતાં પોતાની ઈચ્છાથી એ રહસ્યને વશ કરી ક્રિયામાં ફેરફાર કરી શકે છે તથા જરૂર પડીએ વશ પણ કરી શકે છે. છતાં મહાપુરુષો એવી નજીવી શક્તિનો આવો ઉપયોગ ન કરતા પોતે જે અસલ શક્તિ ગુમાવી દીધી છે તેને ભેટવા ઊંચે ને ઊંચે જવા અને પોતાના અસલ રૂને ભેટવા આતુર હોય છે અને યા હોમ કરતા ખુદા તરફ વધ્યા જાય છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે સલવાત પર અલ્લાહુમ્મા સલ્લલ્લાહુ અલૈહિ તેની નિગાહ ઊંચે જવાની હોય છે અને તે અક્કલવાળો કહેશે કે હું તેનું જ શોધન કરીશ અને તેને મેળવ્યા પછી જ શાંત થઈ આરામ પામીશ. પ્રિય વાંચનારાઓ, આ કીચડથી ભરેલા ભવસાગરમાંથી ઉગારવા માટે એકબીજાનો હાથ પકડી એકબીજાને એક મા બાપના ફરજંદો સમજી દરેક સ્થિતિમાં અને સંજોગોમાં પોતાની સર્વશક્તિ બજાવી નિસ્વાર્થ મદદ કરવી. અને આપણે ક્યાં છીએ, અસલ ક્યાં હતા, મરી ગયા બાદ ક્યાં જશું, આપણે શા માટે જન્મ લીધો, શા માટે જીવીએ છીએ અને શા માટે મરીએ છીએ, આપણી હસ્તીનો ભેદ શું છે, પાક ખુદાની શું યોજના છે તથા તે યોજનામાં કેમ સામેલ થવું, એ વિષયો પર ધ્યાનપૂર્વક ખ્યાલ કરીએ. યોજનામાં સામેલ થવું તે ખરું ઇન્સાનપણું છે. પીર ગુલામ અલી શાહે ફરમાવ્યું છે કે ન માંગું રદ સદ ન માંગું ભોગરે યા અલી, માંગું એક પરમાત જોગરે યા અલી, એ લઈ લક્ષ મુને આલો સહી રે યા અલી, એક સાહી વિના દૂજા ભાસે નહીં, એક સાહી વિના દૂજા ભાસે નહીં રે યા અલી. રાત્રે દરરોજ સૂતી વખતે વિચાર કરવો જોઈએ કે મારી આ જગત ઉપરની હસ્તી કોઈને ઉપયોગી છે કે નહીં. જો ઉપયોગી ન હોય તો ઉપયોગી બનાવી અને ઉપયોગી હોય તો વધુ ઉપયોગી બનાવવી, તે માટે દ્રઢ વિચાર કરવો જોઈએ. લેક્ચર 9મું ઇબાદત, જે આપણે કાલે વાંચન કરશું.